આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યમાં ઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે ભરૂચ, સુરત, જામનગર, દ્વારકા અને કચ્છના 8 મોટા પ્લાન્ટમાં રાજ્યકક્ષાની મોક ડ્રીલ યોજાઈ હતી। 18મી તારીખે ટેબલ ટોક કરી તમામ વિભાગો, આર્મી, એરફોર્સ, ફાયર જિલ્લામાંના અધિકારીઓ સાથે આયોજન સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી। આજે 5 જિલ્લાની કુલ 12 જગ્યાએ મોક ડ્રીલ હાથ ધરાઈ છે, જેમાં ઓઇલ, પેટ્રોલિયમ, કેમિકલ ક્ષેત્રે બને એવી સંભવિત આપત્તિ સમયે કેવી કામગીરી કરવી તેનું પ્રાયોગિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર, એડિશનલ કલેક્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। દર 2 વર્ષે યોજાતી આ ડ્રીલ અંગે આજે સાંજે વિગતવાર સમીક્ષા કરી જો કોઈ ખામી રહે તો તેને સુધારવાની પ્રક્રિયા હાથ ધરાશે। સુરત જિલ્લામાં ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ IOCLની જે છે એ ઈચ્છાપોર કવાસમાં છે, તો ત્યાં જે આપણે જોઈ ટોટલ એરિયા લગભગ 4,36,000 સ્ક્વેર કિલોમીટર્સ એરિયા પર આ છે, ટર્મિનલ બી છે। અને ત્યાં આપણે જોઈએ તો 100 જેટલા લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે, 7 લોકોને ઈજા થઈ છે અને એમાંથી 2 જે છે સિવિલ હોસ્પિટલમાં મૂકી એમને ત્યાં લઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને 5 ક્રિપ્કોની હોસ્પિટલમાં છે, ત્યાં ખાસ કરીને હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ આવી છે। ઓફકોર્સ વિધિન ધ કોમ્પાઉન્ડ છે, પણ બહાર એનું જે અવેલેબિલિટી છે કે ગેસ જે પ્રેઝન્સ છે ઇટ ઇઝ લેસ દેન 10 પાર્ટ્સ પર મિલિયન, એટલે વિચ મીન્સ સેફટી લેવલ્સ કરતાં ઓછી છે।